એમાં લખ્યું છે કે ભગવાનનો ગમે તેટલો અપરાધ કરો પ્રભુ નારાજ નહીં થાય, પણ કોઈ સંતનો અપરાધ જો ભૂલે ચૂકે તો રામ રોષ પાવક સર્જે. હોલિકાને વરદાન હતું કે અગ્નિ એને બાળી ન શકે, એટલે હિરણ્યકશિપુએ પ્રયોગ કર્યો કે હોલિકાની ગોદમાં પ્રહલાદને આપીએ ને અગ્નિ લગાડીએ એટલે હોલિકા નહીં બળે ને પ્રહલાદ બળી જશે, કારણ કે એને વરદાન છે, એને અગ્નિ નહીં બાળી શકે. આ પ્રસિદ્ધ પ્રસંગ. પ્રહલાદને ખોળામાં બેસાડી હોલિકા લાકડાની ચિતા ઉપર બેસી અને અગ્નિ લગાડવામાં આવ્યો તો વિપરીત બન્યું, હોલિકા બળી ગઈ, પ્રહલાદ બચી ગયા. તો કોઈએ પૂછ્યું ભગવાનને કે મહારાજ વરદાન હતું એને અગ્નિ ન બાળી શકે, છતાં અગ્નિએ હોલિકાને કેમ બાળી? ભગવાને કહ્યું એને અગ્નિએ નથી બાળી, તો રામ રોષ પાવક સૌજરે, એ તો મારા ક્રોધની અગ્નિમાં બળી ગઈ, કારણ કે મારા સંતનો અપરાધ કર્યો. પહેલી અગ્નિ એને ન બાળી શકે, પણ મારા ક્રોધાગ્નિ એને ભસ્મ કરી. માટે જીવનમાં કોઈ સંતને આદર ન આપી શકો, કોઈ સંત આદરના ભૂખ્યા ન હોય. સંતોને આદરથી શું લેવા દેવા? સાચા સંતને આદર આપો ન આપો શું લઈને? પણ તમે ધ્યાન રાખજો, આપણે ધ્યાન રાખવું જોઈએ કે આદર ન અપાય તો કઈ નહીં, પણ ભૂલથી અપરાધ ન થાય. અમારે સાહિત્યમાં વર્ણન છે, સાધુ ભેખને નિંદે એને ભીખ છે, સાધુ ભેખને નિંદે એને ભીખ છે, કે સાધુ ભેષને નિંદે એને ભીખ છે, સાધુ ભેષને નિંદે એને ભીખ છે. એ તો પથ્થર માતાને પેટ છે રે, સાધુ ભેખને નિંદે એને ભીખ છે. એ તો પથ્થર માતાને પેટ છે રે, સાધુ ભેખને નિંદે એને ભીખ છે, કે સાધુ ભેખને નિંદે એને ભીખ છે, કે સાધુ ભેખને ये तो पत्थर माताने पेट छे रे, साधु भेखने निंदे येने भीख छे. ये तो पत्थर माताने साधु भेखने निंदे येने भीख छे. જે પરમાત્માના પ્રિય પાત્રો છે, જેના વગર ભગવાનની આંખમાં આંસુ આવે છે, એવા સંતોનો અપરાધ ન થાય એનું ધ્યાન રાખો. આદર ન અપાય તો જરાય ચિંતા નથી, પણ અપરાધ ન થાય ઉસકા ખ્યાલ, કારણ કે ઈશ્વર સંત માટે ધરતી ઉપર આવે છે. ભગવાનને ઈચ્છા થાય છે હું સંતોના દર્શન કરું, નહીતર ભગવાનને અહીંયા ના આવવું હોય તો સંતોને જ પૂરેપૂરી શક્તિ આપી દે તો સંતો જ બધું કરી નાખે, ભગવાનને આવવું ન પડે. અને જ્યારે સંતોને ધરતી પર મોકલે ત્યારે ભગવાનને સંતો પૂછે પણ છે કે ભગવાન બધી શક્તિ અમને આપી દો ને, એટલે તમારે ધરતી ઉપર આવવું નહીં, અમે બધું સરખું કરી. ભગવાન કહે નહીં, પૂરેપૂરી શક્તિ નહીં, ઓછી લઈને જાઓ, પછી જ્યારે જરૂર પડે ત્યારે મને બોલાવો. શ્રીમંત માણસની પુત્ર વધુને શ્રીમંતનું સંસ્કાર થાય, પહેલી પ્રસૂતિ હોય ને એ સંસ્કાર કરવામાં આવે, પછી એ પિયર જાય. આપણે ત્યાં નિયમ કે પહેલું બાળક જન્મે ત્યારે પિયરમાં એ પ્રસૂતિ થાય, પછી એ પોતાના પતિને મળે કે હવે મારે 2-4 મહિના મારા બાપુજીને ત્યાં રહેવાનું, એટલે તમે મને 1000 રૂપિયા આપો. આમ તો મારા બાપુજીને ત્યાં મારે કંઈ ખર્ચ કરવાનો હોય નહીં, પણ છતાં હવે તો હું તમારી સ્ત્રી ગણાવું અને તેથી મારે ત્યાં કંઈ ન મંગાય, તમારી પાસે જ લેવાય, એટલે 1000 રૂપિયા આપો. પહેલાં એ 500 આપ્યા. પહેલી સ્ત્રીએ કહ્યું બજારમાં શાકભાજી લેવા જાઉં તો તમે 500 રૂપિયા આપી દેતા હતા, અને આજ મારે 4-5 મહિના જવાનું તો 1000માં 500 જ કેમ આપો છો? 1000 આટલી કંજુસાઈ કેમ કરો? પેલો કહે નહીં તું 500 લઈ, 1000 નહીં. બોલે કેમ આવી કંજુસાઈ કરો? બોલે તું ના સમજ, 500 લઈ જાય. કેમ કે 500 રૂપિયા ખાલી થાય એટલે કાગળ લખજે કે રૂપિયા ખાલી થઈ ગયા છે, આપી જાઓ. એ બાને મને તને જોવાનું મળશે.
સંત ભગવાન પાસે શક્તિ માંગે ત્યારે ભગવાન કહે પૂરે નહીં, અડધી લઈ જાઓ, અને એ ખાલી થાય ને ત્યારે આંસુ સાથે મને બોલાવજો. એટલે તમારા દર્શન કરવા માટે સંભવામી યુગે યુગે, યુગ યુગ હું અવતાર ધારણ કરીશ સંતોના દર્શન માટે, મહાપુરુષોના દર્શન માટે. પ્રભુ ધરતી ઉપર અવતરિત થાય. તો ભગવાનના અવતારનું કારણ છે સંત પ્રેમ, સાધુજનોનું પરિત્રાણ. ચોક્કસ જેટલા પ્રેમથી મહાત્માઓ એને પુકારે એટલા, અરે મહાત્માઓ શું, આપણે કોઈ પણ વ્યક્તિ બસ એને ભાવથી પુકારો તો કોઈને કોઈ રૂપે એ જરૂર ડોક્યું કરશે. અનંત પ્રસાદ મહાત્માજીએ બહુ સરસ લખ્યું, હરિ ના વિસારે એને હરિ ના વિસારે. જે ભગવાનને નથી ભૂલતા એને ભગવાન કોઈ દિવસ નથી ભૂલતા, અને કદાચ ભૂલી જાય તોય નથી ભૂલતો. કોઈ ગુજરાતીમાં બહુ સરસ વાક્ય કહ્યું કે રામ તને ન ભાવે, તને રામ ન ગમે, ન ભાવે, ન પસંદ પડે, રામ તને ન ભાવે તો પણ રામ તને ન ભાવે. તને કદાચ રામ ન ગમે, રામ તને ન ભાવે તો પણ રામ તને ન ભાવે. એ તારો નિભાવ કરે છે, એ તારા શ્વાસો ચલાવે છે, એ તને જગાડે છે, એ તને સુવડાવે છે, એ તારું ખાધેલું પચાવે છે, અન્નમાંથી લોહી બનાવે છે, કેટલું કામ કરે. એને યાદ કરજો, એને સ્મરજો. સંતો પાસે બીજું શું કરે, બસ આ જ કામ હતું એમનું, સતત યાદ બની રહે. એક ક્ષણ પણ ભૂલાય તો દિલને ખટકો લાગે કે ભૂલાયું કેમ, સ્મરણ કેમ ઓછું થયું. એનો જ્યારે દુઃખ થવા માંડે ત્યારે સમજવાનું ભક્તિમાં હવે રંગ આવ્યો છે. આવો ભાવ જ્યારે જાગે એટલા માટે સંતત્વ પ્રાપ્ત કરવા માટે, ભૂમિકાએ પહોંચવા માટે મેં બાર કહું, ખૂબ ભજન કરો, ખૂબ ભજન કરો. આ અવસર ભજન વધારવાનો છે. હરિનામનું ખૂબ સ્મરણ કરો, ખૂબ ભાવથી, પ્રેમથી. જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય માધવ. હરિ બોલ, હરિ બોલ. જેણે જેણે એને ભાવથી પુકાર્યો છે એના વિયોગમાં એક ખુદ રડ્યો છે. आपने कथा सुनी है, મથુરામાં જ્યારે જ્યારે સાંજ પડે રોજ બધા કામ છોડી કૃષ્ણ મથુરાની અટારી ઉપર ચડે છે. યમુનાનો પ્રવાહ જોયા કરે, યમુનાથી દૂર દૂર દ્રષ્ટિ જતી રહે, ધીરે ધીરે આંખમાંથી આંસુ પડે, પિતાંબરમાં મુખ ઢાંકે. દેવકી ઉદ્ધવ દોડી કૃષ્ણને પૂછે, ગોવિંદ શું છે? ત્યારે એક જ જવાબ આપે, ઉધો મોહે વ્રજ વિસરત નહીં. ઉધો વ્રજ ભૂલાતું નથી, વૃંદાવનની યાદ ઉધો સદા. અને કારણ આખું વ્રજ જો તડપતું હોય કૃષ્ણના વિરહ તો कृष्ण कैम स्वस्थ रही, क्योंकि गीता में उसी ने तो कहा है, ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम्. मने जेम भजशे एम हूँ एने भजे. कृष्ण नाम आया है तो आइए कृष्ण को याद करें. आपने सुना होगा 11 वर्ष અને 52 દિવસ પૂરા કરી ભગવાન કૃષ્ણ બલરામ કંસના યજ્ઞમાં અક્રૂરના રથમાં બેસી મથુરા ગયા.
ગોપ બાળકો સાથે છે, બાબા નંદ સાથે છે. કંસનો નાશ કર્યો, મથુરાનું શાસન મુક્ત થયું. પોતાના માતા પિતાને જેલમાંથી કૃષ્ણએ છોડાવ્યા. તમે કલ્પના કરો, કંસને મારી અને એ કૃષ્ણ પોતાના માતા પિતાને જેલમાંથી છોડાવવા ગયા છે, ત્યારે કેવો પ્રસંગ છે. જેની નજર સામે 7 બાળકોને પથ્થરની શિલા ઉપર કંસે પછાડીને મારી નાખ્યા. એ માતા પિતાને મુક્ત કર્યા. શ્રી કૃષ્ણએ દેવકી અને વસુદેવના ચરણમાં વંદન કર્યા. માં રડી પડી. દબાઈ ગયેલું, મુરઝાઈ ગયેલું, બળી ગયેલું વાત્સલ્ય વક્ષસ્થળમાંથી ફૂટી નીકળ્યું. મથુરાની બધી વ્યવસ્થા પૂરી કરી. થોડા દિવસો વીત્યા. નંદ બાબાને શંકા પડી કે કૃષ્ણનું વર્તન કંઈક બદલ્યું છે. એક દિવસ સંધ્યાનો સમય છે. નંદ બાબાએ ગોપાલનો હાથ પકડીને કહ્યું, ગોપાલ બેટે. હા બાબા. ઘણા દિવસ થયા ભાઈ, હવે વ્રજ જઈએ, વૃંદાવન જઈએ. તારી માં રાહ જોતી હશે. મસ્તક નીચું રાખી કૃષ્ણ ઉભા છે, જવાબ નથી આપતા. गोपाल मैंने पूछा, सुना तुमने? जाइए वृंदावन, काम पूરું થયું ભાઈ. દાઉને કહો, બાળકોને કહો, તૈયારી કરે, ચલે શ્રી વૃંદાવન. બાર પૂછ્યું છતાંય કૃષ્ણએ પ્રત્યુત્તર ના આપ્યો. ત્યારે નંદને શંકા પડી. નંદ ગદગદિત બની પૂછે, ગોપાલ તુમ ચૂપ ક્યું? ચહેરો ઊંચો કર્યો તો જોયું કૃષ્ણની આંખમાં આંસુ છે. ગોવિંદ. हाँ बाबा, क्या है? कृष्ण में બધું સહન કરી શકીએ, તારા આંસુ ન સહી શકીએ. બાપ શું છે ભાઈ? क्यों तुम चुप हो? બહુ જ પૂછ્યું ત્યારે કૃષ્ણએ આંસુ લૂછતા લૂછતા પ્રત્યુત્તર આપ્યું, બાબા આપ સહી શકો તો કહું, શું હવે હું વ્રજ નહીં આવું? ગોપાલ. હા બાબા, ક્ષમા કરના બાબા, મારે બહુ કામ કરવાનું છે બાબા. મારે 3 કામ કરવાના છે. શું? નાનામાં નાના માણસનો ઉદ્ધાર કરવાનો છે. ઉન્મત્ત બનેલી રાજ્ય સત્તાને બુદ્ધિ ઠેકાણે લાવવાની છે. ગ્લાની પામતા ધર્મનું પુનઃ સ્થાપન કરવાનું. મેં સંતોના પરિત્રાણ માટે આવ્યો છું. તમે જાઓ બાબા. કલ્પના નહોતી કરી કોઈ દિવસ નંદે કે કૃષ્ણ આવું કહેશે. ગોપાલ તું શું કહે? હા બાબા, તુમ જાઓ. મારી માને કહેજો મારી ચિંતા ન કરે. તમારા આશીર્વાદથી હું જ્યાં રહીશ સુખી રહીશ. નંદની આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા. વ્રજના ગોપ બાળકો ખૂબ જ રડવા માંડ્યા. ગોપાલ તું ના આવે તો અમે વૃંદાવન જઈને શું કરીએ? આવી અમને ખબર નહોતી ગોપાલ. ऐसा मत कहो गोप बालको, मेरा काम बिलग है. વસુદેવ અને દેવકી ઉભા છે. નંદની વિદાયની ક્ષણો છે. નંદ અને વસુદેવ ભેટ્યા છે. કહે છે નંદ અને વસુદેવમાં મિત્રતા હતી. નંદજીએ વસુદેવને સજળ નેત્રે કહ્યું, વસુદેવજી, કૃષ્ણ તમારો પુત્ર છે. અમે તો એને 11 વર્ષ પાળીને મોટો કર્યો. મૂળ તો તમારો પુત્ર. વસુદેવજી, હું વધારે પડતી લાગણી બતાવવા નથી માંગતો, પણ વસુદેવજી, કૃષ્ણ ભલે તમારો પુત્ર હોય પણ મોટો અમારી પાસે થયો છે, એટલે એની આદતો કેવી છે એટલી હું જેટલી જાણું છું એટલું તમે નથી જાણતા.
વસુદેવજી, દુનિયા કહેશે, ભાગવતકારો કહેશે કે મથુરા વિજય થયો, કથાકારો કહેશે મથુરા વિજય થયો, યુગો સુધી પ્રવચનકારો જય જયકાર કરશે કે મથુરા વિજય થયો, પણ નંદ બાબાએ કહ્યું, વસુદેવજી હું સાચું કહું, આજ મારે કહેવું જોઈએ, અમારા વૃંદાવનનો આજ પરાજય થયો, હમ હાર ગઈ વસુદેવજી. વસુદેવજી અમે શું કહીએ, કૃષ્ણ અમારું જીવન છે. નંદ બાબા, હું જાણું છું દેવકીજી ઉભા છે. વસુદેવજીની સામે નંદ બાબા કાંપે છે. દેવકીજીને હાથ જોડીને કહ્યું, દેવકીજી, કૃષ્ણ તોફાન કરવામાં કઠોર લાગે છે, ઉપરથી તોફાની દેખાય છે, લોકો એને બહુ જ લડાકુ માને છે. અમારા વ્રજમાં પણ એની લોકોએ ખૂબ ટીકા કરી, એની ખૂબ ફરિયાદ કરી, છોકરો બહુ તોફાની છે. પણ દેવકીજી, વસુદેવજી, હું ગર્ભિત વાત કહું તો એટલું સમજી લો કે દેખાવમાં કઠોર છે, બાકી અંદરથી એના જેવું કોમળ કોઈ નથી. એને આ રીતે સુવાની આદત છે. એ સુવે ત્યારે આમ કરજો, આમ કરજો, ભલામણ કરે છે. દેવકીજી કૃષ્ણ જમવા બેસે અને ક્યારેક એને વ્રત યાદ આવે અને એ ભોજન ન કરે તો એક પ્રયોગ કરજો. શું? એને કહેજો કે તું નહીં ખાય તો તને તારી યશોદાના સોગંદ છે, બાકી કસમ દોગે ના તો તુરંત ખા લેના. देवकी वसुदेव सब रोने लगे. नंद लूटाया, सब वड़ावा गया છે यमुना ने तीर. श्री कृष्ण पीछे पीछे जा रहे हैं. नंदजी जवानी तैयारी में. श्री कृष्ण नंद ने प्रणाम करे. बाबा, हाँ, મારી માને પ્રણામ કહેજો. બાબા, હું શરીરથી ગમે ત્યાં હઈશ, મન અને આત્માથી હું હંમેશા નંદ ગામમાં હઈશ, વૃંદાવન. બાબા, હા, મારી માતા રડે નહીં, એને સમજાવજો. બાબા, એક કામ ખાસ કરજો, મારી માં ભૂખી ન રહે. बाबा, मारी गायों ध्यान રાખજો. मैं तुम्हें बहुत याद करूं. नंद ढगलो થઈ ગયા છે. બહુ જ વસમી પળ નંદના જીવનમાં આવી છે. बलराम, गोप बालको सब खड़े हैं, अश्रु बहा रहे थे. પગે લાગતા કૃષ્ણને હૃદયે ચાંપ્યા છે. ગોપાલ, અમે તો લૂંટાઈ ગયા બાપા જ, પણ ખેર એક વાત કહું. માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું છે. શું બાબા? ગોપાલ, તારા શરીરનું ધ્યાન રાખજે. श्री कृष्ण चुप हो गए. नंद चल पड़े हैं वृंदावन धाम की ओर. वर्णन મળે છે, सुना है. આવ્યા વૃંદાવન નંદ. આટલા દિવસથી કૃષ્ણ વિરહમાં ડૂબેલું વ્રજ, પ્રતીક્ષામાં ડૂબેલું રથ આવ્યો. નંદજી આંગણામાં જઈને પડી ગયા છે. યશોદાજી દોડ્યા છે, મહારાજને હાથનો ટેકો આપ્યો. મહારાજ, ગોપાલ ક્યાં? દાઉ ક્યાં? યશોદા, આપણે લૂંટાઈ ગયા દેવી. મહારાજ? હા દેવી, કૃષ્ણ નથી આવ્યો. મહારાજ, આપ શું કહી રહ્યા છો? કૃષ્ણ ન આવ્યો? દેવી, એને કેટલું મોટું કામ કરવાનું છે.
દેવી સાચું કહું, મને વળાવવા આવ્યો ત્યારે તને યાદ કરીને બહુ રડ્યો છે. मुझे कह रहा था मेरी मां को कहियो मेरी चिंता ना कर. યશોદાજી જમીન ઉપર પડ્યા છે. જેણે જેણે સાંભળ્યું છે એને ન સહી શકાય એવો આઘાત થયો છે. વ્રજ गिर पड़ा है, अनाथ हो चुका व्रज. बस ત્યારથી વ્રજ રડતું રહ્યું, રડતું રહ્યું. सदा रहत बारिश ऋतु हम पर, जब से श्याम सिधारे निश दिन बरसत नैन हमारे. सूरदास जी कहे છે ના, सूरदास व्रज डूबत. જ્યાં જગ્યા મળી ત્યાં લોકો બેસી રહે છે. જય રાધા માધવ जय कुंज बिहारी, जय एक ही आधार था लोगों का, कृष्ण नाम कृष्ण बिहारी. जय राधा माधव श्री वृंदावन को याद करो. जय गोपी जन वल्लभ, जय गिरिवरधारी. जय गोपी जन वल्लभ, जय गिरिवरधारी. बीतते चले. गायों ने घास खाना बंद कर दिया. जमुना में अश्रु बहने लगे. हरिंद्र दवे ने लिखा, कालिंदीना जल पर झूकी, कदम्ब डाली याद तने आवे. अही वेणु वाता था वनमाली. लहर वमल ने पूछे, जमुना वात वहे स्पंदन मां, माधव क्यांय नथी मधुबन. सिर पर गोरस मटुकी मारी, कोई ये वात न लूटी. अब लग कंकर एक न वाग्यो, गया भाग्य मारा फूटी. नंद कहे जसोदा ने, जसोदा वात वहे असुवन मां, माधव क्यांय नथी मधुबन. दिन बीतते चले, बीतते चले. अहीं नंद ने यशोदा रड़ता रहा. अहीं मथुरा ની અટારીમાં ગોવિંદ રડતા રહ્યા. એક દિવસ ઉદ્ધવે પૂછ્યું કે ગોપાલ, આપ સંધ્યાના સમયે રોજ વૃંદાવનની સામે જોઈને ક્યું રોતે હો? ઉદ્ધવ, એવું મને યાદ નહીં કરાવો. ઉદ્ધવ, મેં આ દિશા તરફ જોઉં છું ના, તો મને મારી માં યાદ આવે છે. उद्धव મને નંદના આંસુ હજી રડાવે છે. वो जब गए तब कितना रोए. उद्धव, तुम्हें क्या पता कि व्रज का प्रेम क्या है?
तुम क्या जानो प्रेम की बातें। ઉધો એક કામ કરના, મારો સંદેશ લઈ વૃંદાવન જઈશ. ઉદ્ધવને ગર્વ હતો જ્ઞાનનો, બ્રહ્મ વિદ્યાનો. એમણે એમ કહ્યું, મારી ભાષા એ ગોકુળના ગામડાના માણસો સમજી શકશે. અરે ભાઈ, જા તો સહી, ન સમજે તો વાપસ લौटाना. जाओ उद्धव, मेरा संदेश लेकर जाओ. मेरी माँ को मेरा प्रणाम कहना, मेरे बाबा को कहना गोपाल बहुत याद कर. ઉદ્ધવજી કૃષ્ણ સંદેશ આપવા વૃંદાવન પધારે છે. તમે કથા સાંભળી છે. ગામમાં પ્રવેશ કરે તો 7-8 ગોપીઓ પાણી ભરીને આવતી હતી. ઉદ્ધવે મને પૂછ્યું કે મારે નંદને ઘરે જવું છે, નંદ બાબાનું ઘર ક્યાં? ગોપીઓ હસી પડી. ઉદ્ધવે પૂછ્યું, મહેમાનનું સ્વાગત તમારા ગામમાં મશ્કરીથી થાય છે. હું અજાણ્યો માણસ નંદનું ઘર પૂછું છું, તમને વિનોદ सूझे છે? नंद बाबा का घर कहाँ? उधो तुम मथुरा से आ रहे हो? बोले हाँ, मथुरा वालों को नंद का घर पूछना पड़ता, बाकी नंदનું ઘર ન પૂછાય. કે પાણીના માટલા નીચે મૂકી ગોપીઓએ ઉદ્ધવને કહ્યું કે આ બજાર છે, એમાં જે પાણીનો રેલો ચાલ્યો આવે છે, આ વરસાદનું પાણી નથી, આ કોઈ ઉપર તળાવની પાળ તૂટી ગઈ એનું પાણી નથી, આ કોઈ ઘર વપરાશનું પાણી કોઈએ રસ્તા ઉપર ઢોળ્યું એનું પાણી નથી. ઉધો આ પાણીની ધારાએ ધારાએ જાઓ, જ્યાં પાણી અટકી જાય ત્યાં નંદનું ઘર છે. મતલબ ઉધો એ પાણી નહીં, નંદ અને યશોદાના આંસુ છે. ઉધો जब से गोपाल गया है तब से हम क्या बताए हमारे वृंदावन की दशा क्या, इतना रो रहे. उधो तमने मथुरा वाला ने हृदय क्या है? ये आंसू की धारा. हाँ, ओ शब्द को लेकर आया था उधो, उसके शब्द पिघलने लगे. नंद ने घरे पधार्या छे. नंद बाबा ने जैन गोप बाळकोए कह્યું, बाबा मथुरा थी मेहमान आया छे. कोण? उद्धवजी. नंद लाकड़ी ने टेके उभा थे. उद्धवजी पधारिए, बड़ी दया की आपने. चारपाई पर बेसाड़ी नंद हाथ जोड़ी पूछे छे, गोपाल केम छे? यशोदाजी उद्धवनी पासे बेसी पूछे छे, जल्दी बताओ, कृष्ण ने कुछ कहा है? माता जी, आपको बहुत याद कर रहा है. सच कहूं, मैं क्यों आया हूं? क्यों? मैं आने वाला नहीं था. तो रोज संध्याना समये मथुरानी अटारीमां बेसीने कृष्ण रड़े छे. क्यों? तुम्हारी याद में. कहता है, मुझे मेरी मां याद आ रही है. મને સંદેશ લઈને મોકલ્યો છે. હું વ્રજનો પ્રેમ જોવા આવ્યો છું. યશોદાજી બોલ્યા છે ગદગદિત સ્વરે, ઉધો પ્રેમ અમારામાં શું હોય? ઉધો જો પ્રેમ હોય તો કૃષ્ણના વિરહમાં અમારું મોત ન થાય. અમારે અયોધ્યાવાસીઓ બોલ્યા છે, નિંદહી આપ સરાહી મીના, દિક જીવન રઘુનાથ બિહીના. उधो प्रेम पाना है, प्रेम देखना है तो सामेना छापरामां कृष्णनी गाय बांधी छे, एने पूछ प्रेम शुं कहेवाय. उधो ज्यारथी गोपाल गयो छे त्यारथी आ गाय पाणी नथी पीती. उधो कृष्ण नाम कोई बोले अने गायनी आंसुमांथी अश्रु वहे छे. उद्धव घणું રોકાયા છે વૃંદાવનમાં. રાધાજીને મળ્યા છે, ઘણી મુલાકાતો થઈ છે. શબ્દની ગઠરી લઈને આવેલો માણસ પ્રેમની કંઠી બંધાવે છે. शब्द चूर चूर हो गए व्रज के प्रेम में, पिघल गए. ઘણા દિવસો થયા અને ઉદ્ધવ હવે વૃંદાવનથી વિદાય લે છે.
વ્રજવાસીઓ ભેગા થયા ઉદ્ધવને વિદાય આપવા. એ વખતે જે ઘટના છે બડી અદ્ભુત ઘટના છે. યશોદા અને નંદ ઉદ્ધવને વળાવે છે. એક માટીની કુરડીમાં ગોરસ ભર્યું છે. સુરદાસજીએ એવું લખ્યું છે, સુરદાસના આધારે બોલું છું. એના ઉપર એક કપડું વેચ્યું છે અને એક મોર પીંછ લીધું યશોદાએ. ઉદ્ધવના હાથમાં ગોરસની કુલડી આપીને કહ્યું, ઉદ્ધવ, અમારા ગોપાલને કહેજો તારી ગરીબ માએ ગોરસ મોકલ્યું છે, એને કહેજો થોડું ખાય. ઉદ્ધવ, તારા હાથે આ મોરપીંછ કૃષ્ણના માથા ઉપર લગાડજો. ઉદ્ધવ, હા, કૃષ્ણને કહેજો કે ભલે એ ગોકુળ ના આવે, એને મથુરામાં ગમતું હોય તો એનો આનંદ અમારો આનંદ છે, અમારું કોઈ દબાણ નથી. પણ એને એક વસ્તુ જરૂર કહેજો કે વ્રજ ઉપર ગુસ્સો ન કરે. હમ રંક પર રીસ ન કીજે, હમ ગરીબ ઉપર ક્રોધ ન કરે. ઉદ્ધવ, તમને ખબર નથી, આજ બહુ પસ્તાવો થાય છે. ઉદ્ધવ, શું? ઉદ્ધવ, महाराज ने खबर છે, પૂરા વ્રજ જાણતા. બહુ તોફાની હતો ના કૃષ્ણ. ગામની ગોપીઓ બહુ ફરિયાદ કરે, મને ગુસ્સો આવે, હું કૃષ્ણને ક્યારેક ક્યારેક આખો દિવસ ખાવા નહોતી આપતી. આ જીવ બળે છે કે મેં એને ભૂખ્યો રાખ્યો. ઉધો મેં એને દોરડાથી બાંધ્યો હતો. ઉધો આજ બધો પસ્તાવો થાય છે, પણ ક્યાં જઈને કહું, કોને કહું? ઉદ્ધવ, કૃષ્ણને કહેજો તારી मां माफी मांगे. उद्धव रोने लगा. बस बस अब ज्यादा मत बोले, बस हो गया. प्रेम का शास्त्र पूरा पढ़ चुका उद्धव. एक और नंद रो रहे थे. उद्धव जी ने हाथ जोड़कर कहा, बाबा आपको कुछ कहना है? हाँ. ઉદ્ધવજી, કૃષ્ણને એટલું કહેજો. શું? આ કોઈ વ્યંગ નથી ઉદ્ધવ. તો કૃષ્ણને કહેજો કે તું મથુરાનો માલિક બન્યો છે, મોટી હવેલીમાં તું નિવાસ કરે છે. આટલા મોટા મકાનમાં ખૂબ નોકર ચાકરની જરૂર પડતી હશે. ઉદ્ધવ, એને કહેજો કે તારી મોટી હવેલીમાં નોકર ચાકરની જરૂર હોય તો મને યશોદાને કામવાળા તરીકે બોલાવ. ચાકર રહેશું, બાગ લગાશું, નિત ઉઠી દર્શન પાસુ. वृंदावन की कुंज गलिन में गोविंद लीला गासु. વ્રજનો સંદેશ લઈ ઉદ્ધવ નીકળે છે. બસ ત્યારથી વ્રજ કૃષ્ણના વિરહમાં ડૂબ્યું. કવિઓએ લખ્યું, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, શ્યામ વિના વ્રજ સૂનું લાગે. ગુજરાતી સાહિત્યમાં સૂનું શબ્દ બહુ જ કરુણ શબ્દ છે. એકનો એક દીકરો હોય, વિધવા સ્ત્રી હોય અને એક દીવાની જ્યોત સામે જોઈને વૃદ્ધાવસ્થાની ઠંડીને દૂર કરતી હોય એ મહિલા. એમાં એકના એક દીકરાને સર્પદંશ થાય અને એનો આધાર તૂટી પડે અને પછી એ વિધવા સ્ત્રીને ખબર પૂછવા આવનારા કહે
કેમ છો ત્યારે એમ કહે કે હવે બધું સૂનું લાગે. बड़ा मैं क्या बताऊं, बड़ा असह्य शब्द है सूना. श्याम विना व्रज सूनु लागे. श्याम विना व्रज सूनु लागे. उद्धव को विदाई दी जा रही थी. रोते रोते उद्धव मथुरा की ओर चल पड़े. कवियों ने कहा है, रोवन लागी व्रज की नारी, रोवन लागी रोवन लागी व्रज की सकल जगत के काज बिसारी. सकल जगत के काज बिसारी. सकल जगत के काज बिसारी. थारों कहे प्रभु की बलिहारी. दिल में ध्यान लगावे, श्याम विना व्रज सूनु लागे. अषाढ़ उचारम मधुमलारम बनी बहारम जलधारम दादूर डकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नालय संभारम व्यास अपारम नंद कुमारम निर्ख्यारी कह राधे प्यारी मैं बलिहारी. गोकुल आओ गिरधारी, गोकुल आओ गिरधारी, गोकुल आओ गिरधारी. अब माँ संकाती मैं मदमाती दीप जलाती जगकाती. लखियन पाती मुरारी कहे राधे प्यारी मैं बलिहारी. गोकुल आओ गिरधारी, गोकुल आओ गिरधारी, गोकुल आओ गिरधारी. श्याम विना व्रज सूनु लागे. श्याम विना व्रज सूनु लागे. उद्धव गोरसनी કુલડી લઈ નંદ જશોદાનો સંદેશ લઈ મથુરા આવ્યા. कृष्ण राह जोता था. दौड़े गोपाल. उद्धव को पूछे, बताओ क्या कहा है, कैसी है मेरी माँ, मेरे बाबा कैसे. उद्धव जी रोने लगे. गोपाल, व्रज का वर्णन अशक्य है. व्रज का प्रेम अद्भुत है. व्रज प्रेम भूमि. કુલડી આપી છે. ગોપાલ, યશોદા માએ ગોરસ આપ્યું છે. માનું ગોરસ જોતા જ કૃષ્ણ બહોત રોયા.
गोपाल नंद बाबा ने कहा कि कृष्ण ने कहो मोटा मकान में काम वाला नी जरूर पड़े तो मने यशोदा ने काम वाला तरीके बुलावे। गोपाल बन्ने तमने बहु याद करे, बस यहाँ शाम रोते रहे, यहाँ व्रज रोता रहा। और व्रज की आज भी दशा यही रही। जिन्होंने प्रभु प्रेम जाना है उसकी आज भी दशा यही। बस तब से जहां जगह मिली बैठे सोते चलते यमुना के तट पर रमण रेती में, कहीं भी देखो व्रजवासी बस एक ही आराधना में लगे थे, एक ही पुकार थी, एक ही आधार था और वो प्रभु नाम। जय गोपी जन वल्लभ जय गोपी जय गोपी जन ऋषियों की भूमि पर, इस त्याग और तर्पण की भूमि पर आइए भाव से हिंदुस्तान की यात्रा करें। हिंदुस्तान में मानसो वर्षे 1.5 वर्षे समय મળે વેકેશન હોય તો પોતાના બાળકોને લઈ હરિદ્વાર ऋषिकेश या दक्षिण कोई तीर्थों में जाए। एम भारतवासी मेरे भाई बहन, मैं तुमसे प्रार्थना कर रहा हूँ कि विदेश में बसते बसते साल 2 साल में जब समय मिले, प्रति साल या 2 साल में 3 साल में परिवार के साथ भारत तुम्हारा तीर्थ है ऐसा समझकर भारत, क्योंकि भारत तीर्थ है, भारत ऋषियों का देश है, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। आज तो लीलो छम थयो है, वरसाद पड़ो है, याद करो भारतवर्ष हो हमारी भूमि को। जय गोपी जन वल्लभ जय गोपी, पुकारो पुकारो हरि बोल। जय गोपी जन जय गोपी जन वर्ष की याद रहती है, इसलिए प्रसंग आया तो एक बात और भी कह दूं। તમે આ ભૂમિ ઉપર કમાયા છો, તમારી છાતી ઉપર હાથ મૂકી પૂછજો કે ઈશ્વરે લાયકાત કરતા તમને વધારે આપ્યું છે। આ દેશમાં મારી ધારણા પ્રમાણે કોઈ દુઃખી નહીં હોય, કોઈ ભૂખ્યું નહીં હોય, કોઈને કપડાની મુશ્કેલી નહીં હોય। અહીંયા હોય તો પહેલા અહીંયા ઉપયોગ કરજો જ્યાં કમાયા છો ત્યાં। પણ હું નથી માનતો કે અહીંયા કોઈને આવી મુશ્કેલી હોય, પણ તમારા દેશમાં કઈ ગરીબો को अभी मकान नहीं, कई ऐसे कुटुंब हैं भारत में जिसको पहनने को कपड़े नहीं।
पहला यहाँ काम कर जो मैं जो कह रहा हूं ठीक। यदि यहाँ कोई बीमारी और गरीबी दिखाई दे, भगवान करे न हो कहीं, पण होय तो તમે કમાયા હો તો વાપરજો, પણ અહીંયા મને નથી લાગતું કે મુશ્કેલી હોય તો જ્યારે ભારત જાઓ, તમારા ગામમાં જાઓ ત્યારે તપાસ કરજો તમારા ગામમાં કોઈ વિધવા અન્ન વગર નથી બેઠી, કોઈ ગરીબનું બાળક ફી વગર શાળા કોલેજ ચૂકી નથી જતું ને, કોઈ બીમારને દવા વગર મૃત્યુશૈયા નથી મળી ને। જાતે જઈને જોજો, પ્રભુએ આપ્યું હોય તો તમારી જન્મભૂમિ માટે તમારી ફરજ સમજીને યોગદાન કરજો તમારા હાથે। હા, તમને જ્યાં લાગે ત્યાં, કોઈને ખબર ન પડે એમ કોઈના ખેતરમાં જુવારના દાણા વાવી નાખજો। કાલે એમાં ડૂંડા આવશે। જો આપને આ વિડિયો ગમ્યો હોય તો મુકેશ ગાબાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।